ફરિયાદ નોંધાઈ છે આરોપીની ધરપકડ કરવાની શું આખી વિગત છે ને કઈ રીતે તપાસ રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ 4/8/25ના રોજ ફરિયાદી નિકુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન નાઓએ યુનિવર્સલ ટ્રેડ લિંક નામની પેઢી બનાવેલ હોય, જે પેઢીમાં રોકાણ કરવાથી 20% જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા 5,70,90,000 તેમજ બેંક મારફત 4,70,40,000 જેવી મોટી રકમ એમ કુલ 10,41,30,000 જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય, જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય, જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણિયા નાઓના તારીખ 11/8/2025ના કલાક 11:00 સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે. આગળની તપાસ ચાલુ છે. બીજા કોઈ ભોગ બનનાર ફરિયાદી સિવાયના હાલ બીજા 3 ભોગ બનનાર છે, જે એમના નજીકના સંબંધિત છે. લોકોને અમે અપીલ કરવી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી EOW આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે.